વારાહી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે જલ જીલણી 11 અને ઈદે મિલાદ તહેવારને ધ્યાનમાં લઈ પોલીસ સ્ટેશન ખાતે સોમવારના સવારે 11 વાગ્યા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. આ શાંતિ સમિતિની બેઠકમાં અરવિંદભાઈ ઠક્કર, અમૃતભાઈ ઠક્કર, માનાભાઈ ભરવાડ, નરસિંહ દરજી, જીતુદાન ગઢવી, ચેતનભાઈ દરજી, કેતનભાઈ દરજી, મુસ્લિમ સમાજના અહેમદ ખાન પ્રમુખ, ઇમરા ખાન મલેક, વસીમ ખાન મલેક, નજીર ખાન મલેક, અકબર ખાન, નઝીમ ખાન મલેક, ઇમ્તિયાઝ ખાન મલેક હાજર રહ્યા હતા. વારાહી પોલીસ સ્ટેશન પીએસઆઈ YN પટેલ દ્વારા બંને ગ્રુપના લોકોને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે જળ જીલણી 11ની ભવ્ય શોભાયાત્રાને લઈને અને ઈદના તહેવારને લઈને હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બંને તહેવારો શાંતિમય અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી થાય તેવી બેઠકની અંદર ચર્ચા વિચારણા કરી હતી.